હાય મિત્રો, કેમ છો? તો મિત્રો આજે આપણે આવી ગયા છે એકદમ નવો જ વિડીયો લઈને. તો મિત્રો તમે જોઈ શકો છો ભાઈ, આજે શ્રાવણ મહિનાનો સોમવાર છે અને આપણે રજા છે. તો મિત્રો આપણે આવી ગયા છે એકદમ મહાદેવના મંદિરે. તો એકદમ અલૌકિક મહાદેવનું મંદિર છે, જે એકદમ નાનું મંદિર હતું, તો આજે એકદમ ભાઈ અદ્ભુત ભવ્ય મંદિર બનાવી દીધું છે. તો મિત્રો આજે આપણે છીએ એકદમ વિજાપુર તાલુકાનું પૂંછડી ગામ, જે એકદમ આજુબાજુમાં બિલિયા ગામ છે ને આ બાજુ એકદમ રંગાપુર છે અને વચ્ચે એકદમ આ બાજુ ભૂંછડી ગામ છે. તો ત્યાં મહાદેવના મંદિરે આપણે આવી ગયા છીએ. તો મિત્રો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખશો. તમને આજે એકદમ કરાવવા છે શ્રાવણ મહિના સોમવારે એકદમ મહાદેવના દર્શન. તો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખજો. તો મિત્રો એકદમ બધા જ મંદિરે તમે જ્યાં છો દર્શન કરવા, પણ એકદમ ભાઈ બધાથી અલગ જ એકદમ અલૌકિક મંદિર છે. તમે જોઈ શકો છો મંદિરના અંદર અમે જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે. એકદમ તમે જોઈ રહ્યા છો ભાઈ મંદિરનો નજારો એકદમ જોરદાર, એકદમ લુકથી બનાવેલું છે મંદિર ભાઈ, કે જે તમને એવું લાગે ગરીવાર માટે તો અહેસાસ થઈ જાય કે ભાઈ આઉટ ઓફ કન્ટ્રીમાં આપણે આવી ગયા છીએ. એ પ્રમાણે એકદમ ભાઈ મંદિરનો લુક છે.
તો મિત્રો આપણે મંદિર તો ઘણા બધા જોયા છે ભાઈ, દર્શન પણ આપણે ઘણી બધી જગ્યાએ કરવા જઈએ છીએ, પણ ભાઈ એક આ એકદમ અલગ જ ટાઈપની ડિઝાઇન કરીને મંદિર બનાવ્યું છે ભાઈ. કારણ કે ભાઈ જબરજસ્ત રીતે એકદમ જોરદાર, એકદમ બધું આખું એકદમ ઈંટોનું ચણતર છે અને વચ્ચે એકદમ મહાદેવનું શિવલિંગ છે અને ત્યાં એકદમ ભાઈ જબરજસ્ત એકદમ જગ્યા છે. તો ભાઈ આપણે આવી ગયા હતા આજે એકદમ વિજાપુર તાલુકાના ઘૂંસડી ગામે, જે મહેસાણા જિલ્લાના અંદર વિજાપુર તાલુકો અને એના અંદર ઘૂંસડી ગામ આવેલું છે. ત્યાં રામેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. તો આજે એકદમ ભાઈ આપણે બ્લોગ બનાવ્યો છે ભાઈ રામેશ્વર મહાદેવનો. હજુ પણ ઘણો વિડીયો બાકી છે, તો ભાઈ કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. ખૂબ જ તમને મજા આવશે વિડીયો જોવાની. તો ભાઈ અમે એકદમ મારી સાથે હેતલ પણ છે, તો બંને જણા એકદમ આજે મારે રજા હતી સોમવારની, તો બંને જણા દર્શન કરવા આવ્યા હતા. તો ભાઈ અમને તો ખરેખર ખૂબ જ મજા આવી અને એકદમ ભાઈ મહાદેવના દર્શન પણ કર્યા. જો તમારે પણ આવવું હોય તો 100% એકવાર અવશ્ય આ મહાદેવના દર્શનનો લાવો લેવાનું ભૂલતા નહીં. મિત્રો ભાઈ ઘણા બધા દર્શન આજે, કારણ કે સોમવાર છે તો ભાઈ ઘણા બધા બહારથી લોકો પણ ઘણા બધા આવે છે અને ઘૂંસડી ગામના લોકો પણ ઘણા બધા આવે છે. તો તમે ડિઝાઇન જોશો ને તો તમને એવું લાગશે કે એકદમ અલગ જ ટાઈપની ડિઝાઇન છે મંદિરની. તો ભાઈ એકદમ જોરદાર ડિઝાઇન સાથે આ મંદિરની એકદમ ભાઈ રચના કરેલ છે. નાનું એકદમ મંદિર હતું, રામેશ્વર દાદાનું પણ એકદમ ભાઈ અલૌકિક ડિઝાઇનથી મંદિર બનાવ્યું છે. તો ભાઈ આપણે ક્યારેક પણ અત્યારે જોયું ના હોય તો ભાઈ 100% આ મંદિરે આવવાનો અને દર્શન કરવાનો લાવો ભૂલતા નહીં. તો ભાઈ ખરેખર એકદમ જોરદાર મંદિર છે ભાઈ. ક્યાંક ભાઈ આવું મંદિર તો આપણે ભાઈ નથી જોયું ભાઈ. પહેલાં વહેલી આપણે આવ્યા છીએ, કારણ કે એનું લોકેશન જે બનાવવાની ભાઈ એકદમ એન્જિનિયરિંગ કારીગરી છે ને ભાઈ, એ આખી એકદમ ઈંટોથી બનાવેલી છે ને ભાઈ. આજુબાજુમાં એકદમ તમને ઘણીવાર તો એવું લાગે કે ભાઈ આનો દરવાજો કઈ બાજુ છે જવાનું. તો ભાઈ એકદમ જોરદાર મંદિર બનાવ્યું છે. તો ભાઈ સામે જ તમે આવો તો ભાઈ તમે સામે એકદમ તમને બતાવું છે, તમે જોઈ રહ્યા છો ભાઈ એકદમ નક્ષત્ર વન, એકદમ જોરદાર પાર્ક પણ બગીચો પણ બનાવેલો છે. તો બગીચા પણ તમને બતાવશે. તો તમે વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખશો તો તમને બધું જ બતાવવા જઈ રહ્યો છું મિત્રો. તો ભાઈ હેતલના બંને જણા આવ્યા હતા, ઘણી બધી પબ્લિક પણ દર્શન કરવા, દર્શનાર્થીઓ પણ આવ્યા છે. તો ભાઈ ખરેખર તમને આખું વન પણ બતાવવું છે. તો તમે જોઈ શકો છો ભાઈ સામે એકદમ જબરજસ્ત લુક સાથે સામે પણ એકદમ ભોજનાલય પણ છે, જે સામે આખી એકદમ વાડી બનાવેલી છે. તો ભાઈ ધૂંતરીનાથ બાવાની પણ એકદમ જબરજસ્ત જગ્યા છે આ બાજુ. તો સામે આવો તમે તો એક્ઝેક્ટ તમને એકદમ નક્ષત્ર વન પણ જોવા મળશે. ત્યાં જોરદાર બગીચો પણ બનાવેલો છે કે અહીંયાનું એકદમ ભાઈ જે આર્કિટેક્ટ કામ કરેલું છે ભાઈ, ક્રિએશન કરેલું છે, એકદમ અલૌકિક છે. કારણ કે ભાઈ આપણે બધું જોયું હોય પણ આ ટાઈપનું તો આપણે કદાચ ના જોયું હોય. તો મિત્રો આપણે તો આવી ગયા જોવા. તો ભાઈ તમે ક્યારેક તમને ઈચ્છા થાય અને દર્શન કરવાની ઈચ્છા થાય અને ભાઈ આ જગ્યાએ આવવાની ઈચ્છા થાય તો 100% એકદમ ભાઈ મહેસાણા જિલ્લાનું એકદમ વિજાપુર તાલુકો અને વિજાપુર તાલુકાનું ઘૂંસડી ગામ છે, જ્યાં રામેશ્વર મહાદેવનું મંદિર એકદમ જોરદાર લોકેશન સાથે લુક સાથે બનાવેલું છે. તો બીજી ખાસ વાત એ છે કે ભાઈ ત્યાં મંદિરે તમે આવો તો તમને પ્રસાદી રૂપે એકદમ ભાઈ એકદમ ચીક્કીનો પ્રસાદ આપવામાં આવે છે. તેના પર પણ લખેલું છે આસ્થા, આરોગ્ય અને પ્રકૃતિનો સંગમ એટલે રામેશ્વર ધામ ગામ ઘૂંસડી. તો ભાઈ એકદમ એની ચોકલેટ એટલે કે ભાઈ તમને લાગશે બહારથી ચોકલેટ પણ અંદર એકદમ પ્રસાદી છે ચીક્કીની. તો ભાઈ આ એકદમ તમને અહીંયાથી પ્રસાદી પણ મળે છે. ભાઈ ત્યાંથી થોડા આ બાજુ આવો એટલે ભાઈ એકદમ ધૂંધરીનાથ બાવાની પણ એકદમ જગ્યા છે, જે કામ થોડું બાકી છે, ચાલુ છે, પણ એકદમ ત્યાં પણ એકદમ જોરદાર અલૌકિક જગ્યા છે. તો
તો મિત્રો એકદમ જોરદાર રામેશ્વર મહાદેવનું મંદિર છે અને તમે સામે જુઓ તો તમને જે બધા ઝાડ દેખાઈ રહ્યા છે એ ટોટલ બધા બીલીવન છે કે બધા બીલીના ઝાડ છે. તો ભાઈ ગામ લોકો એવું વિચાર્યું કે ભાઈ 1151 બીલીના વૃક્ષ વાવ્યા છે. જ્યાં એકદમ તમે આવો તો ભાઈ બીલીના એકદમ ત્યાં તોડીને બધા ગામના બહેનો આવે છે તો ભાઈ તોડીને રાખે છે. તો ભાઈ એકદમ 1151 બીલી પત્રના ઝાડ વાવ્યા છે. તો ત્યાં બીલી પણ તમને એકદમ મહાદેવને ચડાવવા માટે મળી જશે. તો ભાઈ એક્ઝેક્ટ મંદિરના સામે આપણે આવો એટલે એક્ઝેક્ટ ભાઈ જોગમાયા માતાજીનું મંદિર છે. કોઈ માતાજીના દર્શન કરવા હોય તો પણ તમને થઈ શકે છે. તો સામે જ એકદમ જોગણી માતાનું પણ મંદિર છે. તો મિત્રો કેવો લાગે તમને આજનો વિડીયો? તો મિત્રો આજે તમને કરાવે એકદમ ભાઈ રામેશ્વર મહાદેવના દર્શન, જે ઘૂંસડી ગામ અને બીજાપુર તાલુકો અને મહેસાણા જિલ્લાનું ઘૂંસડી ગામ છે ત્યાં ભાઈ રામેશ્વર દાદાનું એકદમ જોરદાર અલૌકિક મંદિર તમને દર્શન કરાવ્યા છે. તમે સામે પણ જોઈ શકો તો ભાઈ એકદમ મોટું વટવૃક્ષ છે જ્યાં પાર્કિંગ પણ તમે કરી શકો છો. અને સામે ભાઈ 1151 એકદમ બીલીના વૃક્ષ પણ વાવેલા છે જે એકદમ મહાદેવને ચડાવવા માટે બીલી પણ એકદમ અહીંયાથી જ મળી રહે છે. આ બાજુ સામે જુઓ તો એકદમ ભાઈ ભોજનાલય પણ બનાવેલું છે. ત્યાં તમારે આવવું હોય, ખાવું હોય અને જમવાનું બાકી હોય તો ભાઈ તમારે ત્યાં સવારથી ત્યાં નોંધાવવું પડે છે. તે પ્રમાણે એકદમ વ્યવસ્થા કરેલી છે. તો મિત્રો ખરેખર આજનો વિડીયો તમને કેવો લાગ્યો? તો ભાઈ આપણી ચેનલ છે મારી જીવન સંગીની. તો મિત્રો આપણો આજનો રામેશ્વર મહાદેવનો વિડીયો તમને ગમ્યો હોય તો 100% લાઈક, ફોલો, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવજો, બાય. અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. જય રામેશ્વર મહાદેવ.